ખેડૂતો માટે ખુશીના સમાચાર। ગુજરાતમાં ચોમાસું બેસવાને માત્ર 15 દિવસ બાકી। ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે। જનતાને ગરમીથી રાહત મળવા માંડી છે। સાથે જ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું આગમન ભારતમાં થઈ ગયું છે। દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે। હવામાન વિભાગે ચોમાસું બેસી ગયાની પુષ્ટિ કરી દીધી છે। ત્યારે હવે ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી જશે તેની રાહ જોવાઈ રહી છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું। 15 જૂને ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરશે। આ વખતે ગુજરાતમાં સરેરાશ ચોમાસું સારું રહેશે। કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को, और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून, यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा। બીજી તરફ ગરમીમાં શેકાતા ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે તેજ પવન ફૂંકાશે। 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે તેજ પવન। રાજ્યના 4 જિલ્લામાં 3 દિવસ સુધી વિન્ડ એલર્ટ છે। ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરી છે। બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર માટે આગાહી છે। 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પવન છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ 42.8 ડિગ્રી સાથે અમદાવાદ તાપમાનમાં પણ નોંધાયું છે। ગુજરાતમાં આંધી વંટોળના તોફાનની આગાહી વચ્ચે ગુજરાતનો દરિયો બળ્યો ગાંડો તૂર। નવસારીના દરિયે જવા પર પ્રતિબંધ। હવામાન વિભાગની ભારે પવનની આગાહીના પગલે નવસારી જિલ્લાના 2 બીચ બંધ કરવામાં આવ્યા છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। જેના ભાગરૂપે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને નવસારીમાં આવેલા 2 મહત્વના બીચ દાંડી અને ઉભરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે। વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી। દરિયામાં કરંટ જોવા મળ્યો અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। નવસારી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંને બીચ બંધ કરી દેવાની ફરજ પડી અને હાલમાં ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ સહેલાણી બીચ ઉપર ન જાય। પરિસ્થિતિ ઉપર નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે। હવામાન વિભાગે આંધી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરતા દક્ષિણના દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્રે વલસાડના તિથલના દરિયા કિનારે આવતા પ્રવાસીઓને દરિયા કિનારે નીચે ઉતરવાની મનાઈ ફરમાવી છે। આગામી સમયમાં દરિયો તોફાની રહેવાની શક્યતા અને આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। દરિયા કિનારા વિસ્તારમાં 60 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેરળમાં ચોમાસાની દસ્તક, ગુજરાતમાં અસર જોવા મળી। ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ। ડુમ્મસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। હાલમાં હવામાન વિભાગના મતે 5 દિવસ સુરત, નવસારી, વલસાડમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે શહેરમાં પણ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। 3 દિવસ સુધી પવનનું જોર રહે તેવી શક્યતા છે। પવનને કારણે ગરમી ઓછી પરંતુ બફારાની સ્થિતિ યથાવત। ચીખલી તાલુકાના ખુંદ ગામે આગ લાગતા દોડધામ। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંદ ગામે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। એબી હાઈસ્કૂલ પાછળની કંપનીમાં ભીષણ આગ લાગતા 21 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા। ઘટનાને પગલે જિલ્લાની ફાયર વિભાગની ટીમો દોડતી થઈ ગઈ હતી। ચીખલી, ગણદેવી, બિલીમોરા અને નવસારીની ટીમો રવાના કરી। આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી। આસપાસના વિસ્તારના લોકો ડરી ગયા હતા। કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવા પ્રયાસ કરાયો। કંપનીમાં ભીષણ આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ કોઈ જાનહાનિ નથી। ફાયર એનઓસી માટે 70,000 રૂપિયાની લાંચ આપ્યાનો ભાજપના સાંસદ રામ મોકરિયાનો ધડાકો। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં માસૂમ લોકોના જીવ ગયા। તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે ફાયર એનઓસી માટે ભાજપના સાંસદ રામ મોકરિયાએ 70,000 રૂપિયાની લાંચ દીધાનો ધડાકો કર્યો છે। ખુદ ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ લાંચ આપ્યાની વાત સ્વીકારતા રાજકોટના રાજકારણમાં ભડકો થયો છે। રાજકોટમાં પૈસા આપ્યા વગર કોઈ કામ ન થતા હોવાનો અને તંત્રના ભ્રષ્ટાચારનો ખુદ સાંસદ રામ મોકરિયાએ જ ખુલાસો કર્યો છે, જે બાદ ભારે ખળભળાટ મચી ગયો છે। સાંસદ રામ મોકરિયાનો દાવો છે કે ફાયર એનઓસી માટે મેં પણ આપ્યા હતા 70,000। ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને પૈસા આપ્યા હતા। જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે આપ્યા હતા પૈસા। સાંસદ બન્યા બાદ ઠેબા પાસેથી મંગાવ્યા હતા પરત પૈસા। ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 નાખી પરત કર્યા હતા। રાજકોટ મનપામાં પૈસા વગર કામ થતું ન હોવાનો આક્ષેપ કર્યો। મહત્વનું છે કે રામ મોકરિયાએ 150 ફૂટ રિંગ રોડ પર ભાજપ ઓફિસ પાસે 27,000 વાર પ્લોટમાં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો। જોકે આ પ્લાન માટે ફાયર એનઓસી માટે અરજી કરવામાં આવતા 70,000 રૂપિયા ફાયર ઓફિસર ભીખા ઠેબા દ્વારા માંગવામાં આવ્યા હતા। તે સમયે રામ મોકરિયાએ પૈસા ચૂકવણી પણ કરી હતી।
તો આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા. ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે ભાજપમાં ભ્રષ્ટાચાર મોખરે છે. ભાજપનું શાસન ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન છે. હવે સ્કૂલ વાન અને રિક્ષામાં ફાયર સેફટી નહીં હોય તો થશે કાર્યવાહી. રાજકોટ આગકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં સુરક્ષાના પાસા ચકાસવાના આદેશ કરાયા છે. બીજી તરફ અમદાવાદના આરટીઓ તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી. સ્કૂલ વાન અને સ્કૂલ ઓટો રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ અને પાસિંગ વર્ષ 2020થી બંધ કરાયેલા છે, જેને લઈ સ્કૂલ વર્ધી એસોસિએશન છેલ્લા 1 વર્ષથી પાસિંગ માટે રજૂઆત કરી રહ્યું છે. પણ તેમ છતાં આરટીઓ તંત્ર મૂકબધિર બનીને બેઠું છે. અનેક રજૂઆત કરવા છતાં ફિટનેસ સર્ટિફિકેટ ન અપાતા સ્કૂલ વાનના ચાલકોમાં નારાજગી છે. આરટીઓ તંત્રની બેદરકારીને લીધે ફિટનેસ સર્ટિફિકેટ વગર ગેરકાયદે 15,000 સ્કૂલ વેન અને ઓટો રિક્ષાઓ દોડી રહી છે. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે ફિટનેસ સર્ટિફિકેટ અને પાસની માંગ કરાઈ હોવા છતાં આરટીઓ તંત્ર આંખ આડા કાન કરતું જોવા મળ્યું. બીજી તરફ સ્કૂલ વર્ધી એસોસિએશન આક્ષેપ પર આરટીઓએ સ્પષ્ટતા કરી કે નિયમ પ્રમાણે હોય તેને ફિટનેસ સર્ટિફિકેટ અપાય છે. ફિટનેસ માટે એપ્લિકેશન કરવાની હોય છે. 2020 પછી કોઈ ફિટનેસ બંધ નથી. હાલ પણ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું ચાલુ છે. 12 જેટલા મુદ્દાઓની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સ્કૂલ વાન કે રિક્ષાઓમાં વેકેશન ખુલતા આરટીઓ ચેકિંગ હાથ ધરશે. એટલું જ નહીં, વાન અને રિક્ષામાં ઓવરલોડ વિદ્યાર્થીઓ ભર્યા હશે તેની સામે પણ કાર્યવાહી થશે. રાજકોટમાં આગકાંડ બાદ શિક્ષણ તંત્ર જાગ્યું. ભયજનક સ્થિતિમાં ચાલતી શાળાઓની પણ થશે તપાસ. રાજકોટની આગની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું છે. પતરાના શેડમાં કે ભયજનક સ્થિતિમાં ચાલતી શાળાઓની પણ થશે તપાસ. પતરાના શેડમાં બાળકોને અભ્યાસ કરાવવો જોખમી છે, છતાં તંત્રની મીઠી નજર હેઠળ રાજ્યભરમાં પતરાના શેડમાં શાળાઓ વર્ગો ચાલી રહ્યા છે. તેને બંધ કરવામાં આવશે. અમદાવાદના સેજપુર વિસ્તારમાં અંકુર સ્કૂલને આપવામાં આવી નોટિસ. શાળાઓની તપાસમાં અન્ય 2 શાળાઓ ફાયર એનઓસી રિન્યુ બાકી હોવાનું સામે આવ્યું. વિજયનગર સ્કૂલ અને આશીર્વાદ સ્કૂલને ફાયર એનઓસી સમયસર રિન્યુ કરાવી લેવા અપાઈ સૂચના. અત્યાર સુધીમાં અમદાવાદની 300 સ્કૂલમાં કરવામાં આવી છે તપાસ. ત્યારે સુરતની તમામ શાળાઓમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી. જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ માટે 120 કર્મચારીઓની ટીમ બનાવી. શાળાઓ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આચાર્યોને આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે. રાજ્યભરની સરકારી કચેરી, ગેમ ઝોન અને હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને લાલિયાવાડી. પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ શહેરના તમામ કોમર્શિયલ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું. પોરબંદર છાયા નગરપાલિકાના અધિકારીઓ, પીજીવીસીએલના અધિકારીઓ તથા પોલીસની ટીમે સિનેમાઘરો, મોલ અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કર્યું હતું. મોટાભાગના ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લગતા સિલિન્ડર એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા હતા. શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. પાલિકાએ તમામ સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ વડોદરામાં 8 ગેમ ઝોનના માલિકો પર તવાઈ બોલાવી. લાયસન્સ ન લેનાર 8 ગેમ ઝોન સંચાલકો સામે ગુનો દાખલ થયો. મોલમાં આવેલા ગેમ ઝોનના સંચાલકો સામે કાર્યવાહી થઈ. પોલીસ પાસેથી પરફોર્મન્સ લાયસન્સ મેળવ્યું ન હતું. કેટલાક ગેમ ઝોન સંચાલકો પાસે ફાયર એનઓસી ન હતા. તો ભરૂચનું તંત્ર પણ સફાળું જાગ્યું. ફાયર સેફટીના અભાવે હોસ્પિટલને કરાઈ બંધ. અંકલેશ્વરના કામદારો માટેની એકમાત્ર ઈએસઆઈસી હોસ્પિટલને ફાયર સેફટીના અભાવે બંધ કરાઈ. હોસ્પિટલે તમામ દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. ઈએસઆઈસી હોસ્પિટલને 1 મહિના સુધી કરાઈ છે બંધ. સુરત તંત્ર એક્શનમાં, સિનેમાઘર સહિત 109 મિલકતો સીલ. રાજકોટમાં મોતની આગ લાગ્યા બાદ રાજ્યભરનું તંત્ર એક્શનમાં આવી ગયું છે. સુરતમાં ફાયર સેફટીને લઈને તંત્રે તવાઈ બોલાવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શાળા, કોલેજ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, સિનેમાઘર સહિત 109 મિલકતોને એક જ દિવસમાં સીલ મારવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા એક જ દિવસમાં મોલ, શોપિંગ સેન્ટર, ટેક્સટાઇલ માર્કેટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળા, કોલેજ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ અને હોસ્પિટલ જેવી માતબર મિલકતો પર તવાઈ બોલાવી છે. રાંદેર ઝોનમાં રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, કાર વર્કશોપ, ફૂડ કોર્નર, ચિલ્ડ્રન હોસ્પિટલ, ગરબા ક્લાસ અને ટ્યુશન ક્લાસ સહિત 15 મિલકતોને સીલ કરવામાં આવી છે. લિંબાયત ઝોનમાં હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, નર્સરી, શાળા, પ્રીસ્કૂલ મળીને 20 મિલકતોને સીલ મારી છે. અઠવા ઝોનમાં ખેલઘર, ગેમ ઝોન સહિત કુલ 4 મિલકતોને સીલ કરી છે. સેન્ટ્રલ ઝોનમાં એક સાથે 12 હોસ્પિટલને બંધ કરી દેતા ફફડાટ ફેલાયો છે. તો કતારગામ ઝોનમાં રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, કોચિંગ ક્લાસ સહિત 29 મિલકતો, ઉધના બી ઝોનમાં હોસ્પિટલ, કિડ ઝોન, શાળા, ટ્યુશન ક્લાસ, સિનેમાઘર અને રેસ્ટોરન્ટ તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત 29, વરાછા એ ઝોનમાં શાળા, હોસ્પિટલ સહિત 22 મિલકતો, ઉધના એ ઝોનમાં શાળાઓ, ટ્યુશન ક્લાસ, હોસ્પિટલ સહિત કુલ 29 મિલકતોને સીલ મારી. ફાયર સેફટી અને બીઓસી વગરની મિલકતોને તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવી. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે કોર્પોરેશન તંત્ર સફાળું જાગી અમદાવાદના ફાયર એનઓસી મામલે દોડધામ કરી રહ્યું છે. 2 દિવસમાં 52 જેટલી બિલ્ડિંગોને સીલ કરી છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસે કમિશનરને મળી હોબાળો કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર એમ ધન્નારસનને આવેદનપત્ર આપ્યું છે. આ ઉપરાંત તેમણે નાના અધિકારી નહીં, એચઓડી લેવલના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.
ચોટીલામાં આખલાનો આતંક, મહિલા પર કર્યો હુમલો. સુરેન્દ્રનગરના ચોટીલામાં રખડતા આખલાએ આતંક મચાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ હવે માથાનો દુખાવો બન્યો. આ વખતે એક મહિલાને આખલાએ એવી રીતે ઉછાળી કે મહિલાને સાક્ષાત મોત દેખાઈ ગયું. ચોટીલા નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર મહિલા સફાઈ કામદારને રખડતા આખલાએ અડફેટે લીધા. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો. મહિલા સફાઈ કામદાર ચોટીલાના આણંદપુર રોડ પર સફાઈ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આખલાએ તેમને અડફેટે લીધા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા બજારમાં સફાઈ કરી રહ્યા છે ત્યારે વિફરેલો આખલો મહિલા કંઈ સમજે તે પહેલા જ તેના શિંગડાથી ઉછાળે છે અને મહિલા રોડ પર પડી જાય છે અને એક ઓટલા પર જઈને બેસી જાય છે. ત્યારે આસપાસથી લોકો દોડી આવતા આખલો ભાગી જાય છે. દરમિયાન થોડીવાર માટે તો મહિલાને મોત દેખાઈ ગયું હતું. આ બનાવમાં સફાઈ કામદાર મહિલા ઘાયલ થયા, જેને વાંકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ચોટીલા નગરપાલિકા તંત્રને અનેકવાર રખડતા પશુઓને પાંજરે પૂરવા રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ જ પગલાં ભરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી. આ દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના. નળ ત્યાં જળ, ઘરે ઘરે પાણી પહોંચાડવાની મોટી મોટી વાતો, પરંતુ નરી વાસ્તવિકતા તો એ છે કે સ્માર્ટ શહેરમાં જેમની ગણતરી થાય છે તેવા શહેર અમદાવાદમાં પણ તંત્ર પાણી પહોંચાડી શકતું નથી. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી પાણી નહીં આપવામાં આવતા મહિલાઓ વિફરી હતી. મહિલાઓએ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યું. અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની. મહિલાઓએ એમસીના કર્મચારીને ધક્કે ચડાવ્યા. ગોમતીપુર સબ ઝોનલ કચેરી ઓફિસમાં તોડફોડ કરીને ઓફિસમાં રહેલ ફર્નિચર બહાર ફેંકી દેવામાં આવ્યું. સાથે જ મહિલાઓએ ખાલી ઢોલ અને થાળી વેલણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. અચાનક હલ્લાબોલ થતા પોલીસને બોલાવવાની ફરજ પડી. સાણંદના ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી. અમદાવાદના સાણંદમાં ભાજપના નેતાની દાદાગીરી સામે આવી છે. અમદાવાદના સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી કેમેરામાં કેદ થઈ ગઈ. પૂર્વ પ્રમુખે મામલતદાર પર ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સહિતના શખ્સો ધોકા હથિયારો સાથે હુમલો કરવા આવે છે. મામલતદાર કચેરીએ હથિયાર સાથે અધિકારીને મારવા પહોંચ્યા હતા. મામલતદાર રેડ કરી વાહનો જપ્ત કરતા વિરોધ કર્યો. માધવનગર ખાતે જમીનમાં ગેરકાનૂની માટી ખોદકામની મામલતદારની કાર્યવાહી સામે ભાજપના નેતા ગિનાયા હતા. કાયદાનું પાલન કરવાને બદલે પોતે જ કાયદો હાથમાં લઈને હુમલાનો પ્રયાસ કર્યો. સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદ થતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. માટી ખનન કરતા માફિયાના 2 જેસીબી અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે કરી હતી ભલામણ. નીડર મામલતદાર નવીનચંદ્ર પટેલ કાયદેસર કાર્યવાહી કરવાની વાત કરતા ભાજપ નેતા ધાર્યું લઈ મામલતદાર કચેરીમાં ઘૂસી ગયા.